નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ પર પ્રકાશિત થતું ઝટપટ બુલેટિન દેશ અને દુનિયાથી અવગત કરાવતા આ બુલેટિનની અંદર જુઓ દિવસભરની તમામ ઘટનાઓ। 228 પુઠ્ઠાના બોક્સમાં ભારતીય બનાવટની વિદેશી દારૂ, વિસ્કી, વોડકા, નાની મોટી બાટલીઓ કુલ નંગ 5436 કે જેની કિંમત થાય છે 19,12,800ના પ્રોહિબિશનના મુદ્દા માલ તથા એક અશોક લેલેન્ડ કંપનીનો ટ્રક કન્ટેનર સાથે જેની કિંમત થાય છે 20 લાખ રૂપિયા તથા મોબાઈલ નંગ 1 જેની કિંમત થાય છે 30,000 રૂપિયા તથા આરોપીના અંગ ઝડતી સહિત રોકડ રૂપિયા 2,000 આમ કુલ્લે 39,44,800ના મુદ્દા માલ સાથે એક આરોપીને પકડી પાડી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી નવસારી રૂરલ પોલીસ। 40 પુઠ્ઠાના બોક્સમાં ભારતીય બનાવટની વિદેશી દારૂ, વિસ્કી, વોડકા, બાટલીઓ તથા ટીન બિયર મળી કુલ નંગ 1560 કે જેની કિંમત થાય છે 2,58,000નો પ્રોહિબિશનના મુદ્દા માલ સહિત મહિન્દ્રા કંપનીનો બનેલો મેક્સ પિકઅપ ટેમ્પો કે જેની કિંમત થાય છે 8 લાખ રૂપિયા તથા મોબાઈલ નંગ 1 જેની કિંમત થાય છે 5,000 રૂપિયા તથા આરોપીના અંગ ઝડતી વખતે આરોપી પાસેથી મળેલી કુલ 1140ની રકમ આમ કુલ્લે 10,64,140ના મુદ્દા માલ સાથે પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી નવસારી રૂરલ પોલીસ। નવસારી મહાનગરપાલિકા બન્યા બાદ કમિશનરની જ્યારે પોસ્ટ ઊભી થઈ છે અને કમિશનરે શહેરના વિકાસ સંદર્ભે હવે ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવાની હોય એમણે નોટિસો ફટકારવાની શરૂ કરી છે। નવસારી મહાનગરપાલિકા દ્વારા આજે 2 નોટિસો આજરોજ અખબારની અંદર પ્રસિદ્ધ કરવામાં આવી છે। એની અંદર નવસારીની અંદર મોટા બજાર પોલીસ ચોકી સામેથી કંસારવાડ તરફનો જતો રસ્તો પહોળો કરી વધારવા માટે 12 મીટરની જગ્યા સીધી લીટીની અંદર કપાતમાં જશે, એટલે કે મોટા બજારની વર્ષોથી જે સાંકડી ગલી બાબતે લોકોની ટિપ્પણી થતી હતી એ ટૂંક સમયની અંદર હવે દૂર થશે અને મોટા બજારમાં જે પોલીસ ચોકી છે, પોલીસ ચોકીથી લઈ અને કંસારવાડના નાકા સુધી 12 મીટર પહોળો રસ્તો થશે, એટલે બંને બાજુ કદાચ 6 મીટર કપાશે એવું લાગી રહ્યું છે। તો સાથે જ બીજી એક નોટિસની અંદર લક્ષ્મણ હોલથી મોટા બજાર પોલીસ ચોકી થઈ ટાટા સ્કૂલ તરફ જતો રસ્તો પહોળો કરી 15 મીટર કરવા માટે, એટલે કે હવે લક્ષ્મણ હોલથી મોટા બજાર થઈ પોલીસ ચોકી થઈ ટાટા સ્કૂલ તરફ જતો રસ્તો પણ 15 મીટર સુધી પહોળો કરવામાં આવશે। તો મોટા બજાર પોલીસ ચોકીથી લઈ કંસારવાડ નાકા સુધીનો 12 મીટર પહોળો કરવામાં આવશે। આ 2 નોટિસો આજરોજ કમિશનર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવી છે। ધી નવસારી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા 16/4/2025ના રોજ કનુભાઈ દેસાઈ કે જેઓ નાણામંત્રી ઉર્જા પેટ્રોકેમિકલ્સ વિભાગ ધરાવે છે એમને સંદર્ભીને એક આવેદન લેટર ડ્રાફ્ટ કરવામાં આવ્યો છે, જેની અંદર ડીજીવીસીએલ કંપની દ્વારા નવસારી સિટી અને રૂરલ ડિવિઝન સહિતના તાબા હેઠળના તમામ સબ ડિવિઝનને વલસાડ સર્કલમાંથી બદલી કરી સુરત સિટી સર્કલમાં સમાવેશ કરવાના લેવાયેલા નિર્ણય બાબતે નારાજગી દર્શાવી એક આવેદનપત્ર સહિત લેટર લખવામાં આવ્યો છે અને નકલ રવાના કરવામાં આવી છે। CR પાટીલ, RC પટેલ, રાકેશ દેસાઈ, નરેશ પટેલ અને નવસારી જિલ્લા કલેક્ટર તેમજ ભૂરાભાઈ શાહ કે જેઓ જિલ્લા ભાજપના પ્રમુખ છે અને સાથે જ MD ડીજીવીસીએલ કોર્પોરેટ ઓફિસ નાના વરાછા કાપોદ્રા સુરતને આ લેટર લખવામાં આવ્યો છે। જણાવવામાં આવ્યું છે કે નવસારીને જ એક અલગ ડિવિઝન આપવામાં આવે અથવા તો વલસાડ હતું યથાવત છે, સુરતમાં સમાવેશ કરવામાં ન આવે। નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રી રોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું ICU તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે। તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો। નેશનલ હાઈવે નંબર 48 સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર, નવસારી। અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો। તડકિયા હનુમાનજીના ધામ નાની વઘઈ ખાતે રામકથાનું સમાપન સમારોહ દિવાળીના માહોલ જેવો સર્જાયો। નાની વઘઈ ખાતે રામકથા સમાપન સમારોહ યાદગાર પ્રસંગ બની રહ્યો।
ભારે હૃદયે હર્ષના આંસુ સાથે રામકથા સમાપન કરતા કથાકાર મેહુલભાઈ જાની તડક્યા હનુમાનજીના ધામ નાની વગઈ ખાતે રામકથાનું સમાપન સમારોહ જાણે દિવાળી જેવો માહોલ સર્જ્યો હોય એની સાથે રામકથાનું સમાપન થયું હતું. આ યાદગાર પ્રસંગ બની રહ્યો હતો અને હર્ષના આંસુની સાથે રામકથાનું સમાપન કરવામાં આવ્યું હતું. ડાંગના ગામડાઓમાં થોડા અંશે ગરમીનું જોર ઘટ્યું. આહવા અને સુબીર પંથકમાં મહત્તમ 39 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન નોંધાયું. છેલ્લા કેટલાક દિવસોથી ડાંગ જિલ્લામાં આકરી ગરમી પડી રહી હતી, જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. જોકે હવામાનમાં આવેલા અચાનક પલટાના કારણે ડાંગ જિલ્લામાં થોડાક અંશે ગરમીનું જોર હવે ઘટ્યું છે, જેના પગલે લોકોને મોટી રાહત મળી છે. ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા અને સુબીર પંથકમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું. અગાઉ આ વિસ્તારમાં તાપમાન 42 થી 44 સેલ્સિયસને પાર કરી ગયું હતું. જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેન્ટીગ્રેડ, લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું છે. જો હવામાં ભેજની વાત કરવામાં આવે તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ 92%, તો સાંજ દરમિયાન 51% નોંધવા પામ્યું છે. પવનની ગતિની જો વાત કરવામાં આવે તો 5.8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો. નવસારી મહાનગરપાલિકા હસ્તકની તમામ માલિકીની દુકાનોની અંદર ભાડામાં થયો વધારો. પહેલા નગરપાલિકાની અંદર 99, 150, 250 અને 500 જેટલું જ ભાડું વસૂલવામાં આવતું હતું. તે હવે 1 મેથી 1000, 1500, 2000, 2500 અને 3000 માસિક ભાડા લાગુ કરી દેવામાં આવ્યા છે અને આ નવું ભાડું તમામ ભાડુઆતો માટે ફરજિયાત રહેશે અને હાલ જે દુકાનદારોને પણ આ નવા ભાડા મુજબ જ ચૂકવણી કરવાની રહેશે. એટલે કે મહાનગરપાલિકાની અંદર હવે વેપાર કરવો પડશે મોંઘો. ગુજરાતમાં સૌપ્રથમ ગાંજાયુક્ત ઝોમ્બી ઈ સિગરેટનો કેસ નોંધાયો. સ્ટેટ મોનિટરિંગ સેલ એસએમસી દ્વારા નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ચાપલધારા ગામે રેડ દરમિયાન ગુજરાતમાં સૌપ્રથમ વખત ગાંજાયુક્ત ઝોમ્બી ઈ સિગરેટનો કેસ ઉકેલવામાં આવ્યો છે. આ સિનિયર અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલી રેડની અંદર તમામ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. 20 ગાંજાયુક્ત ઝોમ્બી ઈ સિગરેટ કે જેની બજાર કિંમત અંદાજે 20 લાખ રૂપિયા થાય છે. 80 ગ્રામ હાઇબ્રિડ ગાંજો જેની બજાર કિંમત 8 લાખ, એમ કુલ 28 લાખનો મુદ્દા માલ સાથે 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી. NPL 3ની જો વાત કરવામાં આવે તો આજે 24મી મેચ હતી અને 24મી મેચ પ્રભાકુંજ ઇન્ડિયન વર્સિસ આર્યા 11 વચ્ચે રમાઈ હતી, જે સંજય ફાર્મ ચીખલી ખાતે રમાઈ હતી. જેની અંદર ટોસ આર્યા 11એ જીતી અને ફિલ્ડિંગ ચૂઝ કરી હતી, જેની અંદર પ્રભાકુંજ ઇન્ડિયન્સ 100 રનની અંદર માત્ર 18.1 ઓવરની અંદર ઓલ આઉટ થઈ ગઈ હતી અને જેના જવાબની અંદર આર્યા 11એ માત્ર 10.2 ઓવરની અંદર 2 વિકેટના નુકસાને 101 રન કરી અને મેચને 8 વિકેટથી જીતી લીધી હતી. નવસારી લાઈવના અહેવાલનો પડઘો. અમારા જાગૃત નાગરિક દ્વારા એક વિડીયો કંડારી મોકલવામાં આવ્યો હતો. એરુ 4 રસ્તા સ્થિત જે દાંડી રોડ છે, દાંડી રોડ પર જે સાઈડ પર ખાડી અને ખાડીની અંદર જે ગંદકી હતી, જેના કારણે પાણી પણ અટકી ગયું હતું, વાસ દુર્ગંધ આવતી હતી અને એ અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. તાત્કાલિક અસરથી મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા ત્યાં સાફ સફાઈ હાથ ધરવામાં આવી. હાલ પણ ત્યાં સાફ સફાઈ થઈ રહી છે. જોકે એ જાગૃત નાગરિકે ફરી એકવાર અપીલ કરી છે આમ જનતાને, કારણ કે જ્યારે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન માટે ગાડી આવતી હોય તો તમારા પોતાના ઘરનો કચરો ત્યાં ન નાખતા એમને આપવામાં આવે, જેથી કરી મહાનગરપાલિકાને પણ સાથ અને સહકાર આપી શકાય. લોકોમાં પણ જાગૃતતા આવી જોઈએ અને જે કર્મચારીઓ અત્યારે ત્યાં સફાઈ કરી રહ્યા છે એમને 100 સલામ. વાંસદાના પૂર્વ પટ્ટીના ગામોમાં ઉનાળામાં પાણીની ગંભીર સમસ્યા. નલ સે જલ યોજનાના સરકારના દાવા ફોકર સાબિત થયા. વાંસદા તાલુકાના પૂર્વ પટ્ટી ગામોમાં નલ સે જલ યોજના સંપૂર્ણ ફેલ ગઈ છે.
યોજના સાકાર થશે કે કેમ એની સામે પણ હવે પ્રશ્નાર્થ ઉઠવા પામ્યા છે. ખાટા આંબાના પૂર્વ પટ્ટીના ગામની અંદર આજે પણ પાણીની અછત વર્તા રહી છે કે જ્યાં નલ સે જલની કરોડોની કામગીરી થઈ ગયા છતાં પણ પાણીની સમસ્યા યથાવત રહેવા પામી છે. વાંસદામાં ઘરે ઘરે નળમાં પાણી નહીં આવતા 80% યોજના ફેલ, માત્ર રૂપિયાનું એંધણ કરવામાં આવ્યું એવી સ્થાનિક લોકોની અંદર ચર્ચા. દેવસર ખાતે નદીના પટ્ટમાંથી રેતી ખનન કરનારાઓની મશીનરી સહિત 5 વાહનો કબજે લેવાયા. નવસારી જિલ્લામાં અનેક ઠેકઠેકાણે ખાણ ખનીજ વિભાગની રહેમ નજર હેઠળ બેરોકટોક ગેરકાયદેસર રીતે રેતી માટી ખનન થઈ રહ્યું છે અને આ ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિને અટકાવવામાં આવે તે જરૂરી બન્યું છે. ગણદેવી તાલુકાના દેવસર પંથકમાં ચાલી રહેલી રેતી અને માટીના ગેરકાયદેસર ખનનની પ્રવૃત્તિને અંગે થયેલ ફરિયાદને પગલે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ દેવસર પંથકમાંથી નદી કિનારે લીઝ વિસ્તારમાંથી માટી અને રેતી ખનન કરનારાઓ પર છાપો મારી આ ખનન પ્રવૃત્તિમાં વપરાતા 4 મશીનો, 2 ટ્રેક્ટર, 1 ટેમ્પો, 2 હાઈવાને કબજે લેવામાં આવ્યા છે અને સાથે જ સીઝ પણ કરી દેવામાં આવ્યા છે. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो. નવસારીના પૂર્વ પટ્ટીના ગામોમાં દીપડાની અવરજવરને પગલે પાંજરું મૂકવા સ્થાનિકોની માંગ. નવસારીના પૂર્વ પટ્ટીના ગામોમાં ફરીવાર દીપડાના આટાફેરા વધી રહ્યા છે. ગણદેવીના આંબલી ફળિયામાં દીપડાએ એક શ્વાનનું મારણ કરતા ઘર આંગણેથી ઉઠાવી જતા શ્વાનને જોનારી અનેક મહિલાઓની અંદર ભયનો માહોલ ફરી વળવા પામ્યો છે, જેની જાણ ગણદેવીના આરએફઓને કરતા એમણે પણ સ્થળ પર પહોંચી તપાસ કરી હતી. છેલ્લા 3 દિવસથી નવસારી તાલુકાના પૂર્વ પટ્ટીના ગામોમાં દીપડાની અવરજવર વધી રહી હોવાનું ગ્રામ લોકો જણાવી રહ્યા છે. ભાગવત આચાર્ય ભરતભાઈ વ્યાસ ધરમપુરવાળાની આજે નવસારી ખાતે પધરામણી થઈ હતી. આચાર્ય મનુભાઈ નાયકના નિવાસસ્થાને તેઓ પધાર્યા હતા. મનુભાઈ નાયક કે જેઓ મદ્રેસા હાઈસ્કૂલના આચાર્ય હતા, એમને ખબર અંતર પૂછી એમને આશીર્વાદ આપી તબિયત સારી રહે તેવી શુભકામનાઓ આપી હતી અને આ પ્રસંગે કથાકાર ભરતભાઈ વ્યાસની સાથે પરિવારના રમાબેન અને મહેશભાઈએ બાપુના સ્વાગત કર્યા હતા. સાથે દિલીપભાઈ નાયક પણ ઉપસ્થિત રહ્યા હતા અને બાપુના આશીર્વાદ દીધા હતા.